ચાલો આપણે એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ. ધારો કે આવતીકાલે સવારે તમારો રાજ્યાભિષેક થવાનો છે. હમ સૌથી મોટા સામ્રાજ્યના રાજા તરીકે. રાઈટ? હા, બિલકુલ. વિશ્વના સૌથી મોટા અને સમૃદ્ધ સામ્રાજ્યના ઉત્તરાધિકારી તરીકે. વર્ષોની તાલીમ, લોકોનો અખૂટ પ્રેમ અને સત્તાનું એકદમ સર્વોચ્ચ શિખર તમારી રાહ જોઈ રહ્યું છે. અને રાતોરાત અચાનક જ તમને કહેવામાં આવે કે આ બધું જ ભૂલી જાઓ. બધું જ પાછળ છોડી દેવાનું. એક્ઝેક્ટલી. બધું જ છોડીને તમારે 14 વર્ષ માટે જંગલના કઠોર જીવનમાં ભટકવાનું છે. હવે કોઈ પણ સામાન્ય માણસ આ પરિસ્થિતિમાં શું કરે? હું મારી વાત કરું તો કદાચ હું બળવો કરી દઉં અથવા ગુસ્સે થઈ જાઉં. સ્વાભાવિક છે, કોઈ પણ માણસ પોતાના અધિકાર માટે લડે જ. સાચી વાત છે. પણ ઇતિહાસમાં એક વ્યક્તિ એવી થઈ ગઈ જેણે આવું કશું જ ન કર્યું. મતલબ અત્યંત શાંતિથી એ વનવાસનો સ્વીકાર કરી લીધો. શા માટે? અને જો આ જે પ્રશ્ન છે જે આપણને એક સામાન્ય ઐતિહાસિક વાર્તાથી અલગ પાડીને એક બહુ જ મોટા આદર્શ જીવનની ફિલોસોફી તરફ લઈ જાય છે. રાઈટ. જ્યારે તમારી પાસે સત્તા અને ફરજ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આવે ત્યારે તમે જે નિર્ણય લો છો એ જ નક્કી કરે છે કે તમે માત્ર એક શાસક બનશો કે પછી આવનારી સદીઓ માટે એક આદર્શ. બહુ જ સરસ વાત કહી આ. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ આદર્શની રૂપરેખા સમજવા જઈ રહ્યા છીએ. બિલકુલ. આપણી પાસે આજે ક્રોનિકલ્સ ઓફ ધ સોલર કિંગ, ધ લાઇફ ઓફ રામ નામના સ્ત્રોતમાંથી તારવેલા 25 અત્યંત મહત્વપૂર્ણ તથ્યોનો સંગ્રહ છે. અને જુઓ, આપણો ઉદ્દેશ્ય માત્ર અયોધ્યાથી લંકા સુધીની કોઈ વાર્તા સંભળાવવાનો નથી. ના, કારણ કે વાર્તા તો મોટાભાગના લોકો જાણતા જ હોય છે. હા, આપણે સૌ બાળપણથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના પાત્રો વિશે સાંભળતા આવ્યા છીએ. એટલે આપણે એ પાયાની બેઝિક વાતોમાં બહુ સમય નહીં બગાડીએ. સાચી વાત છે. તેના બદલે આજના આ વિશ્લેષણ દ્વારા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભગવાન રામના જીવનના આ તથ્યો આપણને નેતૃત્વ અથવા તો સંઘર્ષ અને મૂલ્યોના એવા કયા પાઠ શીખવે છે જેણે હજારો વર્ષોથી સમાજને માર્ગદર્શન આપ્યું છે. ખરેખર જો જોવા જઈએ તો આ તથ્યો ભૂતકાળના કોઈ બંધ પુસ્તક જેવા નથી, પણ એક જીવંત માર્ગદર્શિકા છે. જો આપણે તેને થોડી બારીકાઈથી તપાસીએ ને તો તેમાં છુપાયેલું મનોવિજ્ઞાન અને વ્યૂહરચના આજના આધુનિક સમયમાં પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. ઓકે, તો ચાલો આ બધી બાબતોને વિગતવાર સમજીએ. સૌથી પહેલા આપણે તેમના જન્મ અને વંશની વાત કરીએ. હા, એ બહુ મહત્વનો પાયો છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના 7મા અવતાર મનાય છે. તેઓ સૂર્યવંશ એટલે કે ઇક્ષ્વાકુ વંશના રાજા હતા. બરાબર. અને આપણે દર વર્ષે ચૈત્ર મહિનાની સુદ નોમને રામનવમી તરીકે બહુ ધામધૂમથી ઉજવીએ છીએ. પણ અહીં વાંચતી વખતે મારા મનમાં એક વિચાર આવતો હતો. કયો વિચાર? ઇક્ષ્વાકુ વંશ એ સમયનું સૌથી પ્રચંડ અને વિશાળ સામ્રાજ્ય હતું. ત્યાં જન્મ લેવો અને ઉપરથી વિષ્ણુના 7મા અવતાર હોવું, મતલબ આ માત્ર કોઈ રાજકુમાર હોવાની કે કોઈ રાજગાદી સંભાળવાની વાત નથી લાગતી. ના, બિલકુલ નહીં. મને તો એવું લાગે છે કે આ કોઈ આધુનિક સમયના સૌથી મોટા ગ્લોબલ એમ્પાયરના વારસદાર હોવા કરતાં પણ અનેક ગણું મોટું છે. જાણે કે આખા બ્રહ્માંડના સંતુલનનો ભાર તેમના ખભા પર હોય. અહીં નોંધવા જેવી અને એક બહુ આકર્ષક વાત એ જ છે કે આપણે અવતારની વિભાવનાને કેવી રીતે જોઈએ છીએ. રાઈટ. 7મા અવતાર તરીકેનો તેમનો જન્મ એ માત્ર કોઈ સત્તા ભોગવવા માટે નહોતો. જો આપણે થોડા વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો અવતારનો મુખ્ય હેતુ શું હોય છે? જ્યારે પણ સિસ્ટમમાં કે સમાજમાં અસંતુલન ઊભું થાય ત્યારે તેને સુધારવાનો હોય છે. હા, એક્ઝેક્ટલી. બેલેન્સ રિસ્ટોર કરવાનું. બરાબર. અને સૂર્યવંશનું પ્રતીક પણ જુઓ. સૂર્યનું કામ શું છે? સતત પ્રકાશ આપવું અને નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ બજાવવી. રામનો જન્મ આ જ નિસ્વાર્થ ફરજના પાયા પર થયો હતો. એટલે જ આપણે કદાચ આજે પણ એ દિવસને ઉજવીએ છીએ, રાઈટ? હા, ચૈત્ર મહિનાની એ નવમી આજે પણ લોકો ઉજવે છે, કારણ કે તે માત્ર કોઈ એક શાસકનો જન્મદિવસ નથી, તે ન્યાય અને વ્યવસ્થાની પુનઃસ્થાપનાનો દિવસ છે. વાવ, આ બહુ સરસ રીતે સમજાવ્યું. અને આ ફરજ માત્ર રાજ્ય પ્રત્યે ન હતી, પરિવાર પ્રત્યે પણ હતી. બિલકુલ. આ નોંધોમાં તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથેના તેમના સંબંધોનો પણ ખાસ ઉલ્લેખ છે.
આધુનિક સમયમાં જુઓ તો જ્યાં સત્તા માટે સગા ભાઈઓ વચ્ચે મોટા મોટા કોર્પોરેટ યુદ્ધો થતા હોય છે હા, રોજ ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ. રાઈટ, ત્યાં આ ભાઈઓ વચ્ચેનો અદ્ભુત ત્યાગ અને સમર્પણ ખરેખર આપણને આશ્ચર્ય પમાડે તેવો છે. ચોક્કસ. તે પારિવારિક મૂલ્યોનું એક એવું શિખર છે જ્યાં સત્તાની લાલસા કરતાં સંબંધોની પવિત્રતાને ઘણો વધુ મહત્વ આપવામાં આવ્યું છે. હવે જુઓ, અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે હવે આપણે તેમના યુવાવસ્થાના એક બહુ મોટા વળાંક તરફ આવીએ છીએ. સ્વયંવરનો પ્રસંગ, રાઈટ? હા, આપણે બધા જાણીએ છીએ કે સીતાજીના સ્વયંવરમાં શિવનું ધનુષ તોડવું એ કોઈ સામાન્ય વાત નહોતી. પણ આ સ્ત્રોતમાં એક બહુ ઝીણવટભરી વિગત આપેલી છે, જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય. અચ્છા, કઈ વિગત? રામ પાસે પોતાનું પણ એક ધનુષ હતું, જેનું નામ કોદંડ હતું. હા, કોદંડ. હા, જ્યારે સ્વયંવરમાં તેમણે જે ભગવાન શિવનું ધનુષ તોડ્યું તેનું નામ પિનાક હતું. હવે હું એવું વિચારતી હતી કે પિનાક ધનુષ તોડવું એ માત્ર શક્તિનું પ્રદર્શન નહોતું. તો બીજું શું હતું? મતલબ, જે વ્યક્તિ શિવનું વિનાશક ધનુષ તોડી શકે છે તે દુનિયાની કોઈ પણ તાકાતને હરાવી શકે છે. એ તેમની ક્ષમતાનું સર્વોચ્ચ શિખર હતું. તમે પાવરફુલ છો એ સાબિત થઈ ગયું. આ બહુ જ સચોટ અવલોકન છે તમારું. પિનાક ધનુષ તોડવું એ સાબિત કરે છે કે રામ પાસે અખૂટ શક્તિ હતી. તેઓ અત્યંત સક્ષમ હતા. હા. પણ ખરી કસોટી શક્તિશાળી હોવામાં નથી. એ શક્તિ પર કાબૂ રાખવામાં અને સમય આવીએ તેને જતી કરવામાં છે. અને એ જ તો સૌથી મોટો આંચકો છે મારી માટે. વિચારો, આટલી મોટી સિદ્ધિ મેળવી, આટલા ભવ્ય લગ્ન પ્રસંગ થયા અને અચાનક જ વનવાસ. હા. 14 વર્ષનો વનવાસ. મારી દ્રષ્ટિએ આ જાણે કે સફળતાના સર્વોચ્ચ શિખર પરથી અચાનક બધું જ છીનવી લેવા સમાન છે. બિલકુલ, કોઈ પણ માણસ ભાંગી પડે. સેના તેમના પક્ષમાં હતી. મતલબ, તેઓ ઈચ્છત તો બહુ સરળતાથી વનવાસનો અસ્વીકાર કરી શક્યા હોત. હા, કોઈ તેમને રોકી ન શકત. તો પછી શા માટે બધું જ છોડી દીધું? શા માટે કોઈ પ્રતિકાર ન કર્યો? જુઓ, આનાથી એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે સાચું નેતૃત્વ એટલે કે સાચી લીડરશિપ કોને કહેવાય? શું ગમે તે ભોગે સત્તા પર કબજો જમાવી રાખવો એ નેતૃત્વ છે, કે પછી પોતાના વચન અને સિદ્ધાંતો માટે સત્તાનો ત્યાગ કરવો એ નેતૃત્વ છે? ઓહ, રાઈટ. રામનો આ જ નિર્ણય તેમને એક સામાન્ય રાજામાંથી મર્યાદા પુરુષોત્તમ બનાવે છે. જો તેમને બળવો કર્યો હોત ને, તો તેઓ કદાચ અયોધ્યાના એક બહુ સફળ રાજા બની શક્યા હોત. પણ કદાચ આદર્શ ન બની શક્યા હોત. એક્ઝેક્ટલી. તેઓ ક્યારેય ભગવાન રામ ન બની શક્યા હોત. સત્તા કરતાં મૂલ્યોને પ્રાધાન્ય આપવાની આ ઘટના એ દર્શાવે છે કે જ્યારે નેતા પોતે કાયદા અને વચનનું પાલન કરે છે, ત્યારે જ સમાજમાં શિસ્ત અને નૈતિકતા જળવાઈ રહે છે. આ ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી વાત છે. પણ આ કસોટી માત્ર મહેલ છોડવા પૂરતી સીમિત નહોતી, રાઈટ? ના, એ તો ખાલી શરૂઆત હતી. હા, વનવાસનું વાસ્તવિક જીવન અત્યંત કપરું હતું. આ નોંધો મુજબ વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટ અને દંડકારણ્યમાં રોકાયા હતા, જેને આપણે પંચવટી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે જંગલના આ શાંત જીવનમાં અચાનક જ એક બહુ મોટું તોફાન આવે છે, જ્યારે લંકાપતિ રાવણ માતા સીતાનું હરણ કરે છે. એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. હા, એક એવો સમય જ્યારે રામ પાસે પોતાનું રાજ્ય નથી, કોઈ સેના નથી, અને બરાબર આ જ સમયે એક એવી ઘટના ઘટે છે જેના પર હું વાંચતી વખતે ખરેખર અટકી ગઈ. જટાયુનો પ્રસંગ. હા, જટાયુનો પ્રસંગ. તે ખૂબ જ હૃદયસ્પર્શી પ્રસંગ છે ખરેખર. પણ જો આપણે બધા બાળપણથી આ વાર્તા સાંભળતા આવ્યા છીએ કે જટાયુએ સીતાજીને બચાવવા રાવણ સામે ભયંકર યુદ્ધ કર્યું અને પોતાનો જીવ આપી દીધો. પણ મારા મનમાં હંમેશા એક પ્રશ્ન થતો કે રામ તો એક મહાન રાજા હતા, વિષ્ણુના અવતાર હતા. જ્યારે તેમની પત્નીનું અપહરણ થયું છે અને એક સેકન્ડ અત્યંત કિંમતી છે. રાઈટ. ઇમરજન્સી છે. હા, તો ત્યારે તેઓ રોકાઈને એક પક્ષીના પોતાના હાથે અંતિમ સંસ્કાર શા માટે કરે છે? મને આ થોડું પ્રેક્ટિકલ નહોતું લાગતું. એક ઇમરજન્સીમાં આવું શા માટે કરવું જોઈએ? જો આપણે આને માત્ર ટાઈમ મેનેજમેન્ટ કે કોઈ ઇમરજન્સીની નજરે જોઈશું ને, તો ચોક્કસ એવું જ લાગશે. તો પછી આનો સાચો અર્થ શું છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે, એટલે કે બિગર પિક્ચર સાથે જોડીએ, તો સમજાય છે કે રામનું આખું જીવન ધર્મ એટલે કે નૈતિક ફરજ પર આધારિત છે. ઓકે. જટાયુ એ માત્ર એક પક્ષી નહોતું. જટાયુ એવા સજાગ નાગરિકનું પ્રતીક છે જેણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. અને રાજ્ય
કે પોલીસની ગેરહાજરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાનો જીવ આપી દીધો. ઓ વાવ. રામ માટે સત્યની લડાઈમાં સાથ આપનાર દરેક જીવ સમાન છે, પછી ભલે તે માણસ હોય કે પક્ષી. અચ્છા, એટલે તમે એમ કહી રહ્યા છો કે રામ જટાયુને માત્ર એક પ્રાણી કે પક્ષી તરીકે નહીં, પણ રાજ્ય માટે શહીદ થયેલા એક સૈનિકનો દરજ્જો આપી રહ્યા હતા. બિલકુલ. હું એ જ કહેવા માંગતો હતો. જ્યારે તમે તમારા મૂલ્યો માટે લડતા હો ત્યારે તમારી સાથે કોણ ઊભું છે એ મહત્વનું નથી, પણ જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે ઊભું છે તેનું સન્માન કરવું એ જ સાચું નેતૃત્વ છે. સાચી વાત છે. રામે પોતાના હાથે અંતિમ સંસ્કાર કરીને એ સાબિત કર્યું કે જે ધર્મના માર્ગે પોતાનો જીવ આપે છે તે મારા પિતા સમાન આદરણીય છે. અને આ ઘટના એ પણ દર્શાવે છે કે જ્યારે વ્યક્તિ સત્ય માટે સંઘર્ષ કરે છે ત્યારે માત્ર મનુષ્યો જ નહીં, આખી કુદરત તેની પડખે ઊભી રહે છે. આ એકદમ નવો જ દ્રષ્ટિકોણ છે. મતલબ માત્ર પક્ષી પ્રેમ નહીં, પણ રાષ્ટ્રધર્મ અને નિસ્વાર્થ બલિદાનનું સન્માન. રાઈટ. હવે સીતાહરણના આઘાત પછીની સફર પણ એટલી જ રોમાંચક છે. આ દસ્તાવેજ આપણને ઋષ્યમુખ પર્વત એટલે કે કિષ્કિંધા પાસે લઈ જાય છે, જ્યાં રામ અને હનુમાનજીની ઐતિહાસિક મુલાકાત થાય છે. હા, અને આ મુલાકાત આખી કથાનો માર્ગ બદલી નાખે છે. એક્ઝેક્ટલી. આ મુલાકાત પછી તો જાણે આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય છે. હનુમાનજી એકલા હાથે લંકા જઈને અશોક વાટિકામાં સીતાજીની શોધ કરે છે. એટલું જ નહીં, યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણજીના પ્રાણ સંકટમાં હોય છે ત્યારે સંજીવની બુટ્ટી લાવવાનું અસંભવ કાર્ય પણ હનુમાનજી જ પાર પાડે છે. અને આ બધાની વચ્ચે આપણે રામ સેતુના નિર્માણને કેવી રીતે ભૂલી શકીએ? જેને નલ નીલ સેતુ પણ કહેવામાં આવે છે, રાઈટ? આ નલ નીલ સેતુ જુઓ, જો હું આજના પરિપ્રેક્ષ્યમાં જઉં ને તો આ પ્રાચીન સમયનો કોઈ મેગા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ જ લાગે છે. ખરેખર. મતલબ વિચારો, કોઈ આધુનિક મશીનરી નથી, કોઈ ક્રેન નથી, અને છતાં વાનરોની એક સેના વિશાળ સમુદ્ર પર આખો પુલ બાંધી દે છે. પણ મને એક વાત સમજાવો. હા, બોલો. એક રાજા જે પોતાનું રાજ્ય ગુમાવી ચૂક્યો છે, જેની પાસે ન તો કોઈ શાહી તિજોરી છે કે ન તો કોઈ પ્રશિક્ષિત સૈન્ય, તે આવી વાનર સેના કેવી રીતે ઊભી કરી શકે? આ કેવા પ્રકારનું ગઠબંધન છે? અહીં આપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ લીડરશિપ એટલે કે વિકેન્દ્રિત નેતૃત્વનું સાચું મહત્વ સમજી શકીએ છીએ. ઓકે. એ કેવી રીતે? જુઓ, એક ભગવાનના અવતાર હોવા છતાં રામે બધું જ પોતાના હાથમાં ન રાખ્યું. સક્ષમ નેતા એ નથી જે દરેક કામ પોતે જ કરે. સાચું નેતૃત્વ એ છે જે પોતાની આસપાસના લોકોની, પછી તે સામાન્ય વાનર હોય કે રીંછ, તેમની અંદર છુપાયેલી ક્ષમતાઓને ઓળખી શકે. હા, મતલબ બીજા પર વિશ્વાસ મૂકો. બરાબર. રામે તેમની શક્તિ પર અતૂટ વિશ્વાસ મૂક્યો. અને તમે હનુમાનજીનું ઉદાહરણ લો. તેઓ માત્ર આદેશનું પાલન કરનાર સેવક ન હતા, તેઓ એક એવા એક્ઝિક્યુટિવ હતા જે પરિસ્થિતિ મુજબ જાતે નિર્ણય લઈ શકતા હતા. રાઈટ. અશોક વાટિકામાં ગયા ત્યારે પણ જાતે જ નિર્ણય લીધા હતા. હા, અશોક વાટિકા શોધવી હોય કે આકાશ માર્ગે જઈને આખો પર્વત ઉઠાવી લાવવો હોય, આ દર્શાવે છે કે જ્યારે નેતા પોતાના સાથીઓ પર અતૂટ વિશ્વાસ મૂકે છે ત્યારે સામાન્ય લોકો પણ અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. તો આનો અર્થ એ થયો કે આ લડાઈ રામે એકલા હાથે નહોતી લડી, પણ તેમણે એક એવું વિઝન ઊભું કર્યું જેમાં દરેક જણ પોતાનું યોગદાન આપી શકે. બિલકુલ. આ ટીમવર્કનું સૌથી મોટું ઉદાહરણ છે. અને આ જ લડાઈ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં પહોંચે છે ત્યારે તે એક બહુ જ નિર્ણાયક અને ઐતિહાસિક તબક્કામાં પ્રવેશે છે. હા, મહાસંગ્રામ. આ નોંધો સ્પષ્ટ કરે છે કે ભગવાન રામે રાવણનો વધ કર્યો. પણ આ યુદ્ધની વચ્ચે એક પાત્ર એવું છે જેણે મારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું છે. કયું પાત્ર? વિભીષણ. રાવણનો જ સગો ભાઈ, જેણે ધર્મના માર્ગે ચાલીને રામને સાથ આપ્યો. વિભીષણનું પાત્ર આખી કથામાં નૈતિકતાનું એક બહુ મોટું પરિમાણ ઉમેરે છે. એકદમ સાચી વાત. જરા વિચારો, આ કેટલી મોટી નૈતિક દ્વિધા, મતલબ એક એથિકલ ડાયલેમા છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો પોતાના પરિવારના કે સગા સંબંધીઓના ખોટા કામોને પણ છાવરતા હોય છે. હા, આપણે ત્યાં કહેવાય છે ને કે બ્લડ ઇઝ થિકર ધેન વોટર. એક્ઝેક્ટલી. ત્યારે પોતાના જ લોહીની વિરુદ્ધ જઈને પોતાના સગા ભાઈના દુશ્મનનો સાથ આપવો, આ નિર્ણય લેવો કોઈ પણ વ્યક્તિ માટે માનસિક રીતે કેટલો મુશ્કેલ રહ્યો હશે. તે અત્યંત કઠિન
અને પીડાદાયક નિર્ણય હશે તેમાં કોઈ જ શંકા નથી. પણ આ જ બાબત આપણને ધર્મની સાચી અને કઠોર વ્યાખ્યા સમજાવે છે. કેવી રીતે? જુઓ, ધર્મ અને સત્ય એ કોઈ પણ વ્યક્તિગત સંબંધ, ભાઈચારા કે રાષ્ટ્રવાદ કરતાં પણ સર્વોપરી છે. જ્યારે તમારો પોતાનો પરિવાર અન્યાય અને અધર્મના માર્ગે હોય ત્યારે આંખ બંધ કરીને તેમનો સાથ આપવો એ વફાદારી નથી, એ કાયરતા છે. બાપરે, આ બહુ જ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે. પણ ઐતિહાસિક રીતે સાચું છે. વિભીષણે સાબિત કર્યું કે ખોટા માર્ગે ચાલતા પોતાના ભાઈનો સાથ આપવા કરતાં ન્યાય અને સત્યના માર્ગે ચાલતા શત્રુનો સાથ આપવો વધારે યોગ્ય છે. ભલે ને પછી દુનિયા ગમે તે કહે. રાઈટ. બરાબર. આ માટે સમાજ કદાચ તમને દેશદ્રોહી કે દગો કરનાર કહી શકે, પણ લાંબા ગાળે ઐતિહાસિક દ્રષ્ટિએ તે નિર્ણય સત્યના પક્ષમાં જ હતો. આ ખરેખર બહુ જ ઊંડી અને ક્રાંતિકારી વાત છે. અને આ યુદ્ધ, રાવણના વધ અને સત્યના વિજય પછી પણ આ વાર્તા ત્યાં જ અટકતી નથી. ના, વાર્તાનો વારસો તો હજી આગળ ચાલે છે. હા, આ દસ્તાવેજોના અંતિમ ભાગમાં રામ અને સીતાના પુત્રો લવ અને કુશનો ઉલ્લેખ છે. પણ જે બાબત મને સૌથી વધુ રસપ્રદ લાગી તે એ છે કે આ સમગ્ર ઇતિહાસ પેઢી દર પેઢી કેવી રીતે સચવાયો. સાહિત્યિક દૃષ્ટિએ જુઓ તો તે બહુ કમાલની યાત્રા છે. રાઈટ. આપણને જાણવા મળે છે કે મહર્ષિ વાલ્મીકીએ મૂળ રામાયણની રચના સંસ્કૃતમાં કરી હતી. હા, વાલ્મીકી રામાયણ. અને પછી સદીઓ પછી ગોસ્વામી તુલસીદાસે રામચરિતમાનસ તરીકે તેને અવધી ભાષામાં રચી. આ માત્ર બે અલગ અલગ પુસ્તકો નથી, મને તો આ આખી એક વિચારધારાને જીવંત રાખવાનો પ્રયાસ લાગે છે. ખરેખર આ સાહિત્યિક ઉત્ક્રાંતિ એ દર્શાવે છે કે ભૌતિક યુદ્ધ જીતવા કરતાં વૈચારિક વારસો જાળવવો વધુ મહત્વનો હોય છે. સાચી વાત છે. આઈડિયાઝ આર મોર ઇમ્પોર્ટન્ટ. લંકાના મેદાનમાં રાવણનો વધ એ માત્ર કોઈ એક રાક્ષસ કે એક રાજાનો અંત નહોતો. તે એક વિચારધારા પર બીજી વિચારધારાનો વિજય હતો. અહંકાર પર મર્યાદાનો વિજય. અને આ વિચારધારાને અમર બનાવવા માટે સાહિત્યની જરૂર પડે છે. લવકુશની પેઢીએ આ વાર્તા ગાવાની શરૂઆત કરી અને વાલ્મીકી તથા તુલસીદાસના મહાકાવ્યોએ તેને કાયમ માટે માનવ ઇતિહાસમાં કોતરી દીધી. જો આ સાહિત્ય ન હોત ને તો કદાચ રામ માત્ર એક ઐતિહાસિક રાજા બનીને રહી ગયા હોત. તો જો આપણે આજના આ સમગ્ર વિશ્લેષણના તારણોને ભેગા કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ માત્ર કોઈ પૌરાણિક વાર્તા નથી. ના, બિલકુલ નથી. આ અયોધ્યાના શાંત અને સમૃદ્ધ મહેલોથી શરૂ કરીને દંડકારણ્યના કપરા સંઘર્ષો સહન કરીને સમુદ્ર પર અકલ્પનીય રામસેતુ બાંધીને છેક લંકામાં ધર્મ અને ન્યાયની સ્થાપના કરવાની એક અદ્ભુત સફર છે. અને આજના અતિ આધુનિક સમયમાં પણ આ સફરની સુસંગતતા બિલકુલ ઓછી નથી થઈ. હા, આજના કોર્પોરેટ જગતમાં પણ આટલું જ કામ લાગે છે. બિલકુલ. આજે જ્યારે આપણી આસપાસ માહિતીનો અતિરેક છે, સ્પર્ધા છે અને સતત તણાવ છે, ત્યારે રામનું જીવન આપણને એક એન્કર પૂરું પાડે છે. રાઈટ. તે આપણને શીખવે છે કે જ્યારે બધું જ અનિશ્ચિત હોય ત્યારે શાંતિ કેવી રીતે જાળવવી. જ્યારે સંસાધનો શૂન્ય હોય ત્યારે હનુમાનજી અને વાનરસેના જેવા નિષ્ઠાવાન સાથીઓ શોધીને અસંભવ લક્ષ્યો કેવી રીતે પાર પાડવા. અને પોતાના સિદ્ધાંતો પર કેવી રીતે ઊભા રહેવું. હા, સૌથી અગત્યનું એ જ છે કે ભલે ગમે તેટલો વ્યક્તિગત ગેરફાયદો થતો હોય, પોતાના મૂલ્યો પર અડગ રહેવું. આ જ્ઞાન વ્યક્તિના અંગત જીવનથી લઈને કોર્પોરેટ નેતૃત્વ સુધી દરેક જગ્યાએ માર્ગદર્શન આપે છે. ખરેખર આ એક એવો પાઠ છે જે ક્યારેય જૂનો નહીં થાય. પણ જુઓ, આ બધી સઘન ચર્ચાઓ પછી આ નોંધો પરથી મારા મનમાં એક છેલ્લો પણ બહુ જ રોમાંચક અને થોડો ઉશ્કેરણીજનક વિચાર આવે છે. અચ્છા, એવો તે કયો વિચાર? જુઓ, આપણે હમણાં ભાષા અને સાહિત્યની વાત કરી, રાઈટ? મહર્ષિ વાલ્મીકીએ મૂળ રામાયણ સંસ્કૃતમાં લખી. હા, સંસ્કૃતમાં. અને સંસ્કૃત એ સમયે ઉચ્ચ વિદ્વાનોની એટલે કે એલિટ ક્લાસની ભાષા હતી. પણ પછી ગોસ્વામી તુલસીદાસ આવ્યા, જેમણે રામચરિતમાનસ અવધીમાં લખ્યું. બરાબર. હવે અવધી એ તે સમયના સામાન્ય માણસની, ખેડૂતોની અને મજૂરોની રોજિંદી બોલી હતી. તો આના પરથી એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? શું કોઈ પણ મહાન ઇતિહાસ, આદર્શ કે વાર્તા
પેઢી દર પેઢી કેટલી સચવાશે અને તેનો પ્રભાવ કેટલો પડશે તેનો આધાર માત્ર તે કથાના પાત્રો પર નહીં પણ તે કઈ ભાષામાં કહેવાય છે તેના પર રહેલો છે. ઓહ, આ ખરેખર બહુ જ ઊંડો પ્રશ્ન છે. હા, વિચારો, કલ્પના કરો, જો આ આદર્શ જીવનની વાર્તા ક્યારે સંસ્કૃતમાંથી સામાન્ય લોકોની ભાષા એટલે કે અવધિમાં કે પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત જ ન થઈ હોત, તો શું તેનો પ્રભાવ આજે પણ ભારતના ગામે ગામ અને લોકોના હૃદય પર આટલો જ ઊંડો હોત ખરો? કદાચ ન પણ હોત. એ જ તો વાત છે. શું માધ્યમ જ ખરેખર સંદેશ બની જાય છે? શું કોઈ મહાન વિચારને જીવંત રાખવા માટે તેને સામાન્ય માણસની ભાષામાં ઉતારવો જ પડે છે? આ બાબત પર દરેક વિચારકે મનન કરવું જોઈએ. ચોક્કસ. આ એક એવો પ્રશ્ન છે જેના પર સાહિત્ય, ઇતિહાસ અને કમ્યુનિકેશનના દરેક વિદ્યાર્થીએ વિચારવો રહ્યો. ખેર, આજની આપણી આ રોમાંચક ચર્ચાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. પણ આ અંતિમ પ્રશ્ન પર તમે લોકો ચોક્કસથી વિચાર કરજો. આવજો.